પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત ફરી એકવાર રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુકભાઈ ટાટામિયા. જય માતા. જય માતા. બેટા, એક વ્યક્તિ એને મરણ પથારી હતા હા. અને એના દીકરાને એણે 2 હીરા આપ્યા. હા. એમાં એક હીરો ખોટો હતો અને એક હીરો હાસો. એટલે એના હીરા આપીને એના બાપુજીનું અવસાન થઈ ગયું. પછી એ માણસ એવો વિચાર કર્યો કે આ હીરાનું હું મારા રાજા પાસે લઈ જાઉં અને રાજાને પૂછી લઉં કે આમાં કયો હીરો સાચો છે ને કયો હીરો ખોટો છે. તો એ રાજા પાસે જાય છે ને રાજા પાસે શરત મૂકે છે કે રાજા, મારી પાસે 2 હીરા છે, એમાં એક સાચો છે ને એક ખોટો છે, તો આમાં જો તમે પારખી દો તો આ હીરા તમારા, અને જો તમે એની ઓળખ ન હોય, ન ઓળખી શકો, તો તમારે મને 1 હીરાના પૈસા દેવાના. બરાબર. તો રાજા કહે છે કાંઈ વાંધો નહીં, લાવો. રાજા બહુ મહેનત કરે છે પણ હીરા પારખી શકતા નથી. એટલે રાજાએ કીધું કે હાલે આ પૈસા. ત્યાંથી બીજા ગામમાં જાય છે, બીજા એક રાજાના ઘરે જાય છે. રાજાના દરબારમાં જઈને કહે છે કે રાજા, મારી પાસે 2 હીરા છે, તમે જો ઓળખી જાઓ તો 2 હીરા તમારા, અને ન ઓળખી શકો તો તમારે મને 1 હીરાના પૈસા દેવાના. હા. તો રાજા કહે છે કાંઈ વાંધો નહીં, આવી જાઓ. તો એ રાજા પણ હીરો ઓળખી નથી શકતા, એટલે એને 1 હીરાના પૈસા આપી દે છે. પછી માણસ ત્યાંથી હાલતો થાય છે પાછો ઘરે આવવા માટે. તો એક ઝાડવા નીચે સાધુ સૂતા હતા, એની બાજુમાં બેઠો પોરો ખાવા. તો સાધુએ એવો પ્રશ્ન કર્યો એને કે ભાઈ ક્યાં ગયો તો? હા. તો કે સાધુ, હું રાજા પાસે ગયો હતો. તો કેમ? તો કે આ 2 હીરા મારી પાસે છે, એમાંથી 1 હીરો સાચો છે ને 1 હીરો ખોટો છે. મેં રાજાને કીધું કે ભાઈ તમે ઓળખી જાઓ તો 2 તમારા, ન ઓળખી શકો તો તમારે મને 1 હીરાના પૈસા આપવાના. હા. બરાબર. તો કે શું કીધું રાજાએ? કે રાજા ન ઓળખી કે મને પૈસા આપી દીધા. પછી ઓલો માણસ એ સાધુને એમ કહે છે કે તમે ઓળખી જાઓ તો તમને આપી દો. તો સાધુ કે કાંઈ વાંધો નહીં, લાવો. સાધુએ 2 હીરા હાથમાં લીધા. હાથમાં લઈ અને તડકામાં આમ હાથ રાખ્યા થોડી વાર. 2 કે 3 મિનિટ પછી એને કીધું કે આ હીરો સાચો છે ને આ હીરો ખોટો છે. તો એને કીધું કે ભાઈ આ તમે કઈ રીતે વર્તી ગયા? તો કે ખોટો હીરો હોય ને એ ગરમ જલ્દી થાય, એ કાચોનો હીરો હોય જલ્દી ગરમ થાય, અને સાચો હોય એને ઘડીકમાંથી તડકો ન લાગે, એ ઠંડો રહ્યો. કહેવાનો મતલબ બેટા, સાચો માણા હોય ને એ કોઈ દી ગરમ ન થાય, એ ઠંડો હોય, સમુદર જેવો, વેપારી જેવો. એ જ્ઞાની માણા હોય એ ગરમ ન થાય. ખોટો માણસ હોય, કાચનો હોય, ડુપ્લિકેટ, એ જલ્દી ગરમ થઈ જાય. આ સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. મિત્રો, આ નાની એવી વાત તમને ગમી તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતા.